કોઈ સાઉન્ડ નહીં, કોઈ અવાજ નહીં. આપણે હૃદય પર હાથ રાખીને આ સવારે શક્કર થઈ ગયો છે એવું માની લો. મને આત્માઓ મહેસૂસ થઈ રહ્યા છે, ઘણા સાજાપણા થઈ ચૂક્યા છે. ઓ જીસસ, હાલેલુયા, હાલેલુયા જીસસ. આજ સવારે પવિત્ર આત્મા તમારા હૃદયને દરેક નવું બદલાવવા માંગે છે. તમારી જિંદગીની એક નવી દિશા પ્રભુએ બતાવી દીધી છે. મારા દીકરા, મારી દીકરી, ઓ તે ઘણી વખત અવિશ્વાસ રાખ્યો છે મારા પર. તું ઘણી વખતે ડરી જાય છે, તું ઘણી વખતે ડરી જાય છે, તું ઘણી વખતે ભયભીત થઈ જાય છે. પણ તારે વિશ્વાસ રાખવાનો છે મારા બેટા. દેવનો આત્મા તને કંઈ કહી રહ્યો છે. ઘણી વાર એવું લાગે છે પ્રભુ શું તું મારી પ્રાર્થના નથી સાંભળી રહ્યો, તું ક્યાં છે પ્રભુ? દેવ આપણી હોળી માન છે, પણ આપણે તેને જાગૃત કરવાનું, તેને નિહાળવાની જરૂર છે. યાદ રાખવાનું છે, વિશ્વાસ રાખવાનો છે કે ઈશ્વરમાં મારે મજબૂત થવાનું છે. ઓ હાલેલુયા. ઘણી વખતે આપણે સત્યમાં નથી ચાલી શકતા. નાની નાની વાતે જૂઠાણું આપણે બોલીએ છીએ, જૂઠી વાતો કરીએ છીએ, જૂઠી બાબતો પ્રગટ કરીએ છીએ. જૂઠથી મુક્ત થાઓ, સત્ય જાણશો, સત્ય તમને આઝાદ કરી દેશે. શું તમને એવું લાગે છે હું બહારથી સારો દેખાઈ રહ્યો છું? મારું ગુપ્ત જીવન કદાચ નિરાશ પણ હોઈ શકે છે, મારું ગુપ્ત જીવન કદાચ દુઃખી પણ હોઈ શકે છે. બહાર લોકોની સામે હસતો ચહેરો રાખું છું, પણ મારા ગુપ્તમાં હું ખૂબ રડું છું. પણ ગુપ્તનો જોનાર પિતા છે એવું લખ્યું છે. ગુપ્તનો જોનાર પિતા છે. એ તમારા ગુપ્ત દાન જોશે, સાંભળજો. એ તમારા ગુપ્તી પ્રાર્થના સાંભળશે, એ તમારા ગુપ્ત ઉપવાસ જોશે. અને નંબર 4, એ તમારા ગુપ્ત પાપોને પણ જોશે. ગુપ્તમાં પિતા છે, એ તમારા ગુપ્તના પ્રાર્થના આંસુ પણ જોશે, ગુપ્તનો ઉપવાસ પણ જોશે, અને ગુપ્તમાં શું કરી રહ્યા છે એ પણ જોશે. શું તમારું ગુપ્ત જીવન કેવું છે? આંતરિક મનુષ્યત્વ કેવું છે? બાહ્ય આધ્યાત્મિક ધાર્મિકતા ઘણી આપણામાં બાહ્ય હશે, પણ આંતરિક રીતે કેવું છે? મારે પોતાએ મારું જીવન તપાસવાનું છે. નંબર 4, મારે પ્રેમમાં ચાલવાનું છે. મારે પ્રેમથી વર્તન કરવાનું છે. મારા પરિવાર, પતિ પત્ની એકબીજા પર પ્રેમ રાખો. શું કદાચ બેનો એવું હશે તમે તમારા પતિ પર ખૂબ પ્રેમ રાખો છો, પણ પતિ તમારા પર પ્રેમ નથી રાખતો, પણ સમય આવી ગયો છે પતિનું જીવન બદલાઈ રહ્યું છે. વિશ્વાસ રાખો, તમારો પતિ બદલાશે અને તમારે પતિને પ્રેમ જ કરવાનું છે. ઘણી વખતે તમારા પતિને તમે પ્રેમ નથી કરી શકતા, એટલા માટે પતિ એ બીજી બાજુ ધ્યાન આપી રહ્યો છે. ઘણી વખતે પતિઓ તમારી પોતાની પત્ની પર તમે પ્રેમ રાખો. તમારા પરિવારમાં પ્રેમથી ચાલો. મંડળી, સેવક વચ્ચે એકબીજા વચ્ચે પ્રેમ હોવો જોઈએ. કમિટી બોડી અને સેવક અને મંડળી ત્રણેય વચ્ચે તમારો પ્રેમનો સંબંધ હોવો જોઈએ. નંબર 5, તેડામાં યોગ્ય થઈને ચાલો. જે તેડું તમને મળ્યું છે બાબા ફાધર. નંબર 6, પવિત્રતાની સુંદરતા ચાલો. અને નંબર 7, પવિત્ર આત્મામાં ચાલો. અને આદિ સર્વ પ્રયોજન રાખીએ અને એક વખત આપણે કહીએ, અભિષેક તूने दिया, मैं प्यासे दिल से प्रार्थना करता हूँ प्रभु जी. हालेलुया. अभिषेक तूने दिया, प्यासे दिल से करता दुआ. दरेक जन गाइए, अभिषेक तूने दिया,
તમારો વિચાર આપીએ. આવો આપણે વચન પ્રમાણે જીવન જીવવા માટે એક ટૂંકી પ્રાર્થના કરીએ. અભિષેક ભાઈ આગળ આવશે. ટૂંકી પ્રાર્થનાની અંદર આપણે અગવાઈ કરશે કે પ્રભુએ આજે જે વચનો આપણે મળ્યા છે, જે નિર્ણય આપણે કર્યો છે, બીમારો માટે પ્રાર્થના થઈ ગઈ છે, બીમારો સાજા થઈ ચૂક્યા છે, પણ આ સમયે આવો આપણે આજના વચનો પ્રમાણે જીવન જીવવા માટે પ્રભુ પાસે કૃપા માંગીએ. दरेक धन्यवाद स्तुति परमेश्वर ते महान से परमेश्वर की स्तुति करो. Oh hallelujah, thank you Jesus, thank you Rama Shaka Turama Ori Kantana Mahori Kamasia Nabari Katu Riyatana Siana Bali Prabhu Priya Namaste. रिप्लाई स्वन कर पवित्र आत्मा में तुम्हारा आभार मानिए छे. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. તું ભલો છો પ્રભુ. તમારા યોજનાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. પરમેશ્વર પિતા, તમારા દાસ દ્વારા પ્રભુ તમે અદ્ભુત રીતે વચન દ્વારા બોલ્યા છો પરમેશ્વર પિતા. ઈશ્વરના નામ દર પવિત્ર આત્મા દેવ પ્રભુ વચન પ્રમાણે ચાલવા માટે પ્રભુ તમે એકને કૃપા પૂરી પાડો પરમેશ્વર પિતા. ઈશ્વરના નામ દર પ્રભુ તારો વચન કહે છે કે पवित्रता के जेना वगर ओ परमेश्वर तने कोई देखी सकते नहीं. ए धोरणे प्रभु चालवाने माटे प्रभु तमे कृपा पूरी पाडो परमेश्वर पिता. ईश्वरना नाम प्रभु तमे तारा लोकोनी पसंदगी करी छे प्रभु. कोई लोकोए पसंदगी करी નથી, પણ પ્રભુ યેસુ દેવ તમે નિવ્યા છે, તમે પસંદ કર્યા છે. એ તળાને યોગ્ય થઈને ચાલવાને માટે તમે કૃપા પૂરી પાડો પરમેશ્વર पिता. ओ प्रभु तारा वचन प्रमाण प्रभु तारा रद इरादा ने तारा तेरा ने कोई पर रद करी सकતું નથી પરમેશ્વર પિતા. પ્રભુ તારા લોકોની જે ભૂલહાટ છે એ ભૂલહાટ પર ચાલવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો પરમેશ્વર પિતા. આજના વચન દ્વારા પ્રભુ તમે દરેકને આશીર્વાદિત કર્યા છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ દરેકના જીવનની અંદર પ્રભુ તમે થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા. અમે તમને સર્વમાન મહિમા અને ગૌરવ આપીએ છીએ ઈસુ અમારા પ્રભુના નામ